સવારે તો એટલે કે એને રોજ સાંજે ફરસાણ જ જોઈએ, અને કોઈ બીપી નહીં, બે સ્વસ્થ, બેયને પગની એટલી તકલીફ. ઓપરેશન કરાવ્યું પણ કાંઈ મેળ ન પડ્યો. તો હવે 57 વર્ષે અમે વ્રત જોયું. એક મિનિટે બા દાદાને યાદ કરીએ છીએ કે એમણે ત્યાં રહીને વલ્લભને વિનંતી કરી કે હવે આ બેયને વ્રજનું સુખ આપો. તો અમે નસીબદાર છીએ કે 57 વર્ષના થયા ને ત્યાં સુધી 68 તીર્થ માર્યા. હવે 68 તીર્થ જેના શરણે છે હવે વ્રજમાં આવ્યા. વળી જુઓ, ચરણ શરણ વ્રજ રાજ કુંવર કે શ્રી વલ્લભ લાડિલે હો તિહારે ચરણ કમળ શરણો શ્રી વલ્લભ હો ચરણાટ પત્ર કે છૈયા. તેમ સુરદાસજી કહે છે, દ્રઢઈ ન ચરણ ન કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ ન કેરો. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધીને જેનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. સંપદ ક્રતવો વિપ્રા માહેસી ભ્રાતરો મહી જંબૂદ્વીપાધિપત્યમ ચ યશસ્યા ત્રિદિવમ ગતમ કિમ તે કામાહ સુરશ્યામકાહ મુકુંદ મનસો દ્વિજા અધિચ હૃદરાગ્નઃ ક્ષુધિતસ્ય યથેતર. અર્થ, હે વિપ્રો, જેમ ભૂખ્યાને અન્ન સિવાય બીજા પદાર્થોમાંથી આનંદ થતો નથી, દેવો પણ જેમની ઈચ્છા કરે છે તેવા સંપત્તિ, યજ્ઞો, પટરાણીઓ, બાંધવો, ભૂમિ, જંબૂદ્વીપનું સાર્વભૌમત્વ અને સ્વર્ગ સુધી ફેલાયેલા યશ પણ રાજા યુધિષ્ઠિરને આનંદ આપતા ન હતા, કારણ કે એમનું મન મુકુંદ ભગવાનમાં લાગેલું. ઠાકોરજી હતા ત્યાં સુધી એને ગમતું હતું બધું. હવે આ બધું સાર્વભૌમત્વમાં મળ્યું, પણ હવે મન ઉદાસ રહે છે, કારણ કે મુકુંદ ભગવાન નથી, દ્વારકાધીશ નથી, ઠાકોરજી નથી. સુબોધિનીજી, સંપદ એટલે રાજ્ય, ધન, અશ્વો વગેરે સંપત્તિ જે શ્રેષ્ઠતા સૂચક છે. ક્રતવો એટલે રાજસૂય યજ્ઞ વગેરે. વિપ્રા એટલે હે વિપ્રો, એવું સંબોધન આ વિષયમાં એમની સંમતિ દર્શાવવા કરેલું. મહિષી એટલે દ્રૌપદી વગેરે. ભ્રાતરો એટલે ભાઈઓ. મહી એટલે ભૂમિ. રાજા હોવાથી શાસ્ત્ર અનુસાર પ્રાપ્ત થયેલી ભૂમિ. અને જંબૂદ્વીપાધિપત્યમ, જંબૂદ્વીપનું સાર્વભૌમત્વ એટલે પોતાના પરાક્રમથી પ્રાપ્ત કરેલ જમીન. આ રાજા અને અધિપતિમાં ભેદ છે. યશસ્ચ ત્રિદિવમ ગતમ, અર્જુને ઇન્દ્ર ઉપર કરેલો ઉપકાર, તેથી એમનો યશ સ્વર્ગમાં પણ પહોંચ્યો હતો. આ બધું ભગવાનની કૃપાથી સ્વતઃ સિદ્ધ થયું હતું. આ બધું ક્યારે સિદ્ધ થયું? ઠાકોરજી દ્વારકાધીશ હતા એમની કૃપાથી. એકલા હોત તો બધું ના થાત. માટે કહ્યું અકામા, તેમને કંઈ માગ્યું ન હતું. તે પદ મૂકી બતાવ્યું છે કે આની કોઈ કામના એમના હૃદયમાં ન હતી. હકીકતમાં બધા પદાર્થો દેવોને યોગ્ય હતા, તેથી મનુષ્યને એની કામના થાય તે સ્વાભાવિક હતું. પરંતુ વિષ્ણુ ભગવાનના ભક્તને આવી કોઈ કામના નથી. અમારે સ્વર્ગે નથી જોઈતું ને કાંઈ નથી જોઈતું, અમને બસ તારી ભક્તિ આપ. જે ઉત્તમ વસ્તુઓની કામના કરતા હોય અને જેમને ઘણું પ્રાપ્ત થયું હોય, તેમને ક્ષુદ્ર પદાર્થો પ્રાપ્ત થયા હોય તો પણ તેમને કામના થતી નથી.
એકવાર મન ભક્તિમાં મળી ગયું પછી અન્ય પદાર્થોમાં લાગે નહીં. મુકુંદ મનસો, યુધિષ્ઠિર રાજાનું મન મુકુંદ ભગવાનમાં લાગેલું હતું. મુમુક્ષુ એટલે મોક્ષની ઈચ્છા રાખનારને પણ રાજ્યાદિ લૌકિક વિષયોની કામના હોતી નથી. તો પછી જેનું મન મોક્ષ આપનાર સ્વયં મુકુંદ ભગવાનમાં લાગેલું હોય તેના માટે તો કેવું જ શું. 5મા શ્લોકમાં વિપ્રા સંબોધન કર્યું છે, એ જ પ્રમાણે દ્વિજા સંબોધન કર્યું છે. રાજ્ય વગેરે પદાર્થોથી યુધિષ્ઠિરને કોઈ વિશેષ આનંદ થતો નહોતો. હવે એને એમ થયું, અરે આ ક્યાં કર્યું. દુઃખ પડતું હતું પણ ભગવાન તો સાથે હતા. સુખ આવ્યું તો ભગવાન નથી, તો આ સુખમાં બાણા પડો. ભગવાન વિનાનું સુખ શું કાપનું. અહીં દ્રષ્ટાંત આપે છે, ક્ષુધિતસ્ય યથેતર. ભૂખ્યાને અન્ન સિવાયના બીજા પદાર્થો આનંદ. ભૂખ લાગી હોય ને ત્યારે આમ એમ થાય કે તું જે આપી ખાઈ લઈએ, નો ભાવતું ખાઈ લઈએ. અહીં ઇતરે એટલે સ્ત્રી વગેરે બીજા પદાર્થો સુખ આપતા નથી. આ પ્રમાણે રાજા યુધિષ્ઠિરનું મહાત્મા બતાવી એમના વંશમાં ઉત્પન્ન રાજા પરીક્ષિતનો સ્વભાવ પણ એટલો જ ઉત્કર્ષ હતો એ બતાવવા એમનું મહાત્મા કહે છે. હવે કાલે આવશે ગર્ભમાં પરીક્ષિતને ભગવત સ્વરૂપનું દર્શન. બોલો વલ્લભાથી શ્રીમદ ભાગવત. અને મારા गुरुदेव ने दंडवत प्रणाम. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्रकुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયિના ચરણ કેરો ભરોસો. દ્રઢયિન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો. દ્રઢયિન ચરણ કેરો. साधन और नहीं आकली में जासो होया निवेरो। सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो। दृढ़ न चरण दृढ़ चरण દ્રઢયિના ચરણ કે આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.